નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો લોકસભાનું જે સત્ર છે તે હાલમાં ચાલી રહ્યું છે, ચોમાસું સત્ર, જે 22 જુલાઈથી લઈને આગામી 12 ઓગસ્ટ સુધીમાં ચાલશે. મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2024-25નું અંતરિમ જે બજેટ છે તે મિત્રો રજૂ કરવામાં આવ્યું, જે ગત 23 જુલાઈના રોજ સંસદમાં રજૂ થયું હતું. આ બજેટમાં ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓ જે છે તે મિત્રો સરકાર સામે મીટ માંડીને બેઠા હતા. સરકારી કર્મચારીઓની મુખ્ય 3 માંગણીઓ જેવી કે 8મા પગાર પંચનું ગઠન, કોરોના સમયનું એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 સુધીનું 18 મહિનાનું જે ડીએ-ડીઆર એરિયસ છે તે, અને સાથે જ મિત્રો જે કર્મચારીઓ માટે ઓપીએસ લાગુ કરવું એટલે કે જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરી. આ 3 મુખ્ય મુદ્દાઓને લઈને સરકાર બજેટમાં કંઈક જાહેરાત કરશે તેવી મિત્રો સરકારી કર્મચારીઓને આશા હતી, પરંતુ સરકારે કોઈપણ જાતની બજેટમાં રજૂઆત કરી નથી, કોઈપણ જાહેરાત કરી નથી, જેને લઈ અને કર્મચારીઓ મિત્રો હાલમાં નારા ચાલી રહ્યા છે. મિત્રો તમામ જે ઓલ ઇન્ડિયા ડિફેન્સ સ્ટાફ જે છે, ઓલ ઇન્ડિયા એમ્પ્લોઈઝ જે છે, ડિફેન્સ સ્ટાફ, એઆઈડીઆઈએફ સાથે જેસીએમ અને અલગ અલગ જે કર્મચારી યુનિયનો છે કે જેઓ ઘણા લાંબા સમયથી છેલ્લા 2 દાયકાથી સરકાર સમક્ષ આ માંગણીઓને લઈ અને સરકાર સમક્ષ આંદોલનો કરી રહ્યા છે. તેમણે મિત્રો બજેટની પૂર્ણાહુતિ બાદ તરત જ નાણાં સચિવ અને નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીને તેઓ મળ્યા હતા અને તેમણે સરકારને મિત્રો તાત્કાલિક આ 3 મુદ્દાઓ જે મુખ્ય છે તેને લઈ અને ચર્ચા કરવા માટે જે છે તે મિત્રો આહવાન આપ્યું હતું. મિત્રો આ તમામ અટકળો વચ્ચે નાણાં વિભાગ દ્વારા જે છે તે મિત્રો 18 મહિનાનું જે કોરોનાનું જે બાકીનું એરિયસ છે તેને લઈ અને મિત્રો મહત્વની જે છે તે મિત્રો બાબત જે છે તે મિત્રો પ્રકાશિત કરવામાં આવી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે સરકાર દ્વારા મિત્રો ક્યાં સુધીમાં જે છે તે 18 મહિનાનું જે એરિયસ બાકી છે તે મળવાની જાહેરાત થઈ શકે છે. સાથે જ મિત્રો જો 18 મહિનાનું એરિયસ મળશે તો વિવિધ જે કર્મચારીઓ છે તેમને કેટલો પગાર મળશે, બાકી રહેલો તમામ એરિયસ મળશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ જે છે તે મિત્રો કોવિડ-19ની જે અસર હતી, એટલે કે કોરોના જેવો જે વિકટ પરિસ્થિતિ આવી હતી, જ્યારે સમગ્ર દેશમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો કોરોનાનો, અને તે સમયે મિત્રો સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ કુલ 18 મહિના એટલે 1.5 વર્ષ સુધી જે છે તે સરકારી કર્મચારીઓના ડીએ-ડીઆર એટલે કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને રોકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો દેશમાં સામાન્ય સ્થિતિ થઈ ગઈ. કોવિડ-19ની જે અસર છે ધીમે ધીમે સરકાર તેના પર કાબૂ મેળવી લીધો. સમગ્ર દેશમાંથી લોકડાઉન હટી ગયું અને સમગ્ર જે દેશનું અર્થતંત્ર છે તે ધીમે ધીમે મિત્રો ગાડી પાટા પર ચડી ગઈ, અને હાલમાં સમગ્ર દેશમાં જે છે તે મિત્રો હાલમાં સમગ્ર દેશમાં અર્થતંત્ર સારું એવું ચાલી રહ્યું છે. જેથી વિવિધ જે કર્મચારી યુનિયનો છે તેમણે મિત્રો જેવું અર્થતંત્ર સારું થયું તરત જ સરકાર સમક્ષ જે કોરોના સમયે આપણે જે ડીએ-ડીઆર રોકવામાં આવ્યું હતું તેના જે છે તે મિત્રો તેનો એરિયસ જે છે તે ચૂકવવાને લઈ અને સરકાર સમક્ષ માંગણીઓ કરવામાં આવી હતી. સરકારે મિત્રો જુલાઈ 2021માં એક સાથે 11% મોંઘવારી ભથ્થું વધાર્યું હતું, પરંતુ જે 18 મહિનાનું જે કોરોના સમયનું જે ડીએ-ડીઆર એરિયસ બાકી છે તેને લઈને સરકારે કોઈ ચર્ચા કરી નહોતી. તો ગત 23 જુલાઈના રોજ જે નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં આ કર્મચારીઓને 18 મહિનાના એરિયસ વિશે સરકાર કંઈક ને કંઈક જાહેરાત કરશે તેવી આશાઓ હતી, પરંતુ સરકાર દ્વારા કોઈ જાહેરાત ન કરાતા કર્મચારી યુનિયનો અને મિત્રો ઓલ ઇન્ડિયા ડિફેન્સ સ્ટાફ જે એમ્પ્લોઈઝ ફેડરેશન છે, એઆઈડીએફના ચેરમેન્સ અને જેસીએમના ચેરમેન્સ વગેરે જે છે તેમણે તાત્કાલિક મિત્રો નાણાં સચિવ ટીયુ સોમનાથન અને પંકજ ચૌધરી જેઓ નાણાં રાજ્યમંત્રી છે તેમને મળી અને મિત્રો આ તમામ જે 3 મુદ્દાઓ છે મુખ્ય તેને લઈ અને ચર્ચા વિચારણા કરવા માટે બેઠકનું આયોજન કરવા માટે સરકારને આહવાન આપ્યું હતું. સરકારે પણ મિત્રો નાણાં વિભાગ મારફતે એવી ધારણા આપી છે, અહીંયા ધારણા કે આગામી 12 ઓગસ્ટના રોજ ચોમાસું સત્ર જે પૂરું થશે બજેટનું, ત્યારબાદ મિત્રો ચોક્કસથી સરકાર આના વિશે જે છે તે બેઠકનું આયોજન કરી શકે. તો જોવાનું એ રહેશે કે મિત્રો સરકાર આગામી સમયમાં 18 મહિનાના કોરોના એરિયસને લઈને જાહેરાત કરશે કે નહીં, તો સમય જ બતાવશે. મિત્રો આપ તમને જણાવી દઈએ કે 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 સુધી કેન્દ્ર સરકારે 18 મહિના માટે ડી અને ડીઆરના હપ્તા અટકાવ્યા હતા, જે હજુ સુધી ચૂકવવામાં નથી આવ્યા. કર્મચારીઓના ખાતામાં બાકી રકમ ચૂકવવા માટે સરકાર પાસે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે. એનસીજીસીએફના ફેડરેશનના જનરલ સેક્રેટરીની મિટિંગમાં આ મુદ્દા પર વાત કરી અને સરકાર પાસે માંગ કરી કે કર્મચારીઓને તેમના ખાતામાં તાત્કાલિક પૈસા આપવામાં આવે. જોકે જીડીપી કલેક્શન સારું રહ્યું છે તો તમામ કર્મચારીઓ અને પેન્શનરોને બાકી રકમ ચૂકવવી જોઈએ. આ મોટી રકમને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ બાકી રકમ અટકાવી શકાય નહીં, તેથી પૈસા મેળવવા માટે તમામ કર્મચારીઓનો અધિકાર છે. મિત્રો 18 મહિનાની બાકી ચૂકવણીની વાત કરીએ તો સંસદના બજેટના સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે કર્મચારીઓ અને પેન્શનરોના 18 મહિનાના એરિયસની ચૂકવણી અંગે કર્મચારી સંગઠનો તરફથી અરજીઓ મળી રહી છે. જોકે સરકારે આ રકમ ચૂકવી નથી, અને કારણ કે આ પૈસા કોરોના સમયગાળા દરમિયાન ખર્ચવામાં આવ્યા હતા, તેથી કોઈ ચૂકવણી અંગે પ્રશ્નો ઉઠાવવાની જરૂર નહોતી. પરંતુ હવે નવી સરકાર બન્યા બાદ કર્મચારીઓની શક્તિ એમને સમજાઈ ગઈ છે, તેથી સરકાર કર્મચારીઓને ખુશ કરવા માંગે છે. આ શ્રેણીમાં 18 મહિનાની જે છે તે મિત્રો હવે આગામી સમયમાં જે છે તે મિત્રો ચૂકવણી કરવા માટે સરકાર ચોક્કસથી કટિબદ્ધ થશે. જય હિન્દ, અસ્તુ.